નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર આવી ગયા છે। મિત્રો ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર એ છે કે અત્યારે હાલ પહેલા જે આગાહીઓ કરવામાં આવી રહી હતી કે નવરાત્રી સમય દરમિયાન ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે, કારણ કે પહેલા જે આગાહી કરવામાં આવી રહી હતી કે મોટો વરસાદનો રાઉન્ડ નવરાત્રી ઉપર આવી રહ્યો છે, તેને લઈને હવે નવા સમાચાર સામે આવ્યા છે। હવે ખેલૈયાઓના રંગમાં ભંગ નહીં પડે, કારણ કે ચોમાસાની વિદાયનો જે અંતિમ રાઉન્ડ છે તે મિત્રો અત્યારે 30 સપ્ટેમ્બર સુધીમાં જ પૂરો થઈ જવાનો છે। ત્યારબાદ ઓક્ટોબરમાં માત્ર ને માત્ર મંડાણિયા ઝાપટા જોવા મળવાના છે, જેને લઈને નવરાત્રી દરમિયાન કોઈ મોટો વરસાદનો રાઉન્ડ દેખાતો નથી તેવું મિત્રો અત્યારે દેખાઈ રહ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો ગુજરાત સરકારે ખેડૂતોને આપ્યો ઠેંગો। મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ દ્વારા જે પણ રાહત પેકેજ સહાય જાહેર કરવામાં આવે છે, પરંતુ ખેડૂતો સુધી આ રકમ પહોંચે છે કે નહીં તેની વાસ્તવિકતા જુદી છે, કારણ કે સહાય સરકાર જે છે તે સહાયના મોટા મોટા આંકડાઓ બહાર પાડી દેશે। વાત કરીએ મિત્રો છેલ્લા 2 વર્ષથી તો અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે। જો કે સરકારે મિત્રો સહાય પેટે જાહેરાત પણ કરી હતી 102 કરોડ રૂપિયાની, પરંતુ મિત્રો તેને 1 વર્ષ પૂરું થવા આવ્યું છે, છતાં હજુ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી નથી। વર્ષ 2023માં સરકારે ખેડૂતો માટે 641 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી હતી। જો કે 1 વર્ષ થઈ ગયું છે, છતાં આણંદ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, નર્મદા, ખેડા, કચ્છ, નવસારી, પંચમહાલ, જુનાગઢ અને સુરત જિલ્લાની અંદર 2023માં મિત્રો જે છે તે 102 કરોડની રકમ જે છે તે ચૂકવવાની હજુ સુધી બાકી છે, જેને લગભગ 1 વર્ષ પૂરું થયું છે, છતાં મિત્રો સરકારે હજુ રકમ ચૂકવી નથી। આ વર્ષે પણ મિત્રો ઘણા બધા ઝાપટાઓ પડ્યા છે, ઘણા બધા માવઠાઓ અને છૂટો છવાયો વાવાઝોડા લાયક ઘણા બધા વરસાદ પડ્યા છે, અતિવૃષ્ટિ જેવા પણ વરસાદ પડ્યા છે, તેની પણ સરકારે મોટી આંકડાની જાહેરાત તો કરી દીધી છે, સર્વે પણ પૂરો થઈ શકવા આવ્યો છે, પરંતુ જ્યારે ખેડૂતોના ખાતામાં રૂપિયા આવશે ત્યારે આપણે ગણી શકીશું કે સરકારે પૈસા આપ્યા છે। ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો દિવાળી વેકેશનને લઈને મોટી જાહેરાત સરકારે કરી છે। આપને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં બેંક 21 દિવસ બંધ રહેવાનું છે, એટલે કે લગભગ પોણો મહિનો બેંક બંધ રહેવા જઈ રહ્યું છે, એટલા માટે સમય પહેલા તમારું કામ પતાવી લેજો। ઓક્ટોબર મહિનામાં કારણ કે મિત્રો તહેવારોનો મહિનો છે અને દિવાળીનો મહિનો છે, તો આ મહિનામાં 2 ઓક્ટોબરથી જ રજાઓની શરૂઆત થઈ જશે। 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ છે, ત્યારબાદ 5 ઓક્ટોબરે મિત્રો દુર્ગા પૂજા અને દશેરાઓની રજા શરૂ થઈ જશે, જ્યારે મિત્રો દિવાળીની રજાઓનું વેકેશન જે છે તે લગભગ 24 ઓક્ટોબરથી શરૂ થશે તેવું દેખાઈ રહ્યું છે, અને દેશભરની પ્રાઇવેટ કંપનીઓ અને સરકારી બેંકમાં ઓક્ટોબર મહિનાના બીજા અને ચોથા શનિવાર રવિવાર ગણાતા મિત્રો કુલ 21 દિવસની રજાઓ રહેવાની છે ઓક્ટોબર મહિનાની અંદર। તો જો તમારે કોર્પોરેટને લગતું અને કોઈ પણ કામ હોય બેંકને લગતું તો આ રજા યાદી જોઈને જજો, કારણ કે પોણો મહિનો બેંક બંધ રહેશે। આમ તો મિત્રો ઓક્ટોબર મહિનામાં 5 રવિવાર આવે છે, સાથે જ ગાંધી જયંતિ, દુર્ગા પૂજા, દશેરા, દિવાળી જેવા તહેવારો આવે છે, અને દિવાળી વેકેશનને લઈને પણ સમાચાર છે કે 24 ઓક્ટોબર આસપાસ લગભગ દરેક કાર્યોની અંદર, શાળાઓની અંદર જે છે તે દિવાળી વેકેશન તમને જોવા મળી જશે। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લે તો હવે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય ખેડૂતોને મળશે। આવો જાણી લઈએ કઈ રીતે મળશે। મિત્રો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી નકોરી યોજના છે, અત્યારે તદ્દન હમણાં જ મિત્રો શરૂ કરવામાં આવેલી માહિતી છે। કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકો રાસાયણિક ખાતરની બદલે જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત થયેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે અને કેમિકલ વગરના શાકભાજી મળી રહે તે માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અત્યારે લગાતાર ગુજરાતમાં આપવામાં આવી રહ્યું છે। અને એટલું જ નહીં, પરંતુ પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને હવે વીઘા દીઠ એટલે કે મિત્રો ખાસ ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે હેકર દીઠ 20,000 થી વધારેની સહાય જે છે તે ખેડૂતોને આપવામાં આવશે। પ્રાકૃતિક ખેતી પદ્ધતિને ખેડૂતો અપનાવે તે માટે સરકાર લગાતાર તેને પ્રોત્સાહન આપી રહી છે, અને આ ખેતીની અંદર મિત્રો શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરવામાં આવતી હોય છે। અને મિત્રો આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે, જે ખેડૂતોને આપવામાં આવશે વીઘા અને હેકર દીઠ। ત્યારબાદ મહત્વના સમાચાર જણાવી દઈએ તો ગુજરાતના 3 નવા ભાગ હવે પડશે। મિત્રો રાજ્યના 3 નવા ભાગની રચના કરવા માટે રાજ્ય સરકાર દ્વારા હાલ વિચારણા કરવા આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। નવા 3 જિલ્લાઓની મિત્રો જો સ્થાપના થશે તો ગુજરાતના જિલ્લાઓની સંખ્યા 36 થઈ જશે। અત્યારે ગુજરાતમાં ટોટલ 33 જિલ્લા છે અને 3 નવા જિલ્લા ઉમેરવાની ચર્ચા અત્યારે થઈ રહી છે। આ નવા જિલ્લા મિત્રો જે છે તેના અત્યારે જે જિલ્લાઓ છે તેના ભાગ પાડીને ઉમેરવામાં આવશે। જે કયા 3 જિલ્લા છે તેના વિશે વાત કરીએ તો બનાસકાંઠા,
બનાસકાંઠા, કચ્છ અને પાટણ આ ત્રણ જિલ્લાના ભાગ કરીને 3 નવા જિલ્લા ઉમેરવાની અત્યારે મિત્રો વાત થઈ રહી છે અને 3 નવા જિલ્લાની રચના થઈ શકે તેવી અત્યારે શક્યતા દેખાઈ રહી છે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે. સરકારે દિવાળી ભેટ આપી દીધી. મિત્રો સૌરાષ્ટ્રમાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની શરૂઆત હવે થઈ ગઈ છે. રાજ્યના 4 મુખ્ય જિલ્લાઓ જે ખેડૂતો માટેના છે ત્યાં મિત્રો હવે સારા સમાચાર મળી ગયા છે. સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 4 જિલ્લાઓમાં સિંચાઈ માટે હવે 10 કલાક વધારે વીજળી આપવામાં આવશે. રાજકોટ, જુનાગઢ, જામનગર અને પોરબંદર આ 4 જિલ્લાઓની અંદર હવે 8 કલાકની બદલે 10 કલાક વીજળી આપવાનો સરકારે નિર્ણય લીધો છે. ખેડૂતોની વીજળી આપવામાં આવશે 8 કલાકની બદલે હવે 10 કલાક આ 4 જિલ્લાઓની અંદર. મગફળીના વાવેતરમાં મિત્રો વિસ્તારમાં વધુ સમય માટે વીજળી આપવાની માંગ ખેડૂતોએ લગાતાર કરી હતી અને ખેડૂતોની આ માંગ સરકારે સ્વીકારી છે અને હવે વધારે વીજળી આપવામાં આવશે. તો મિત્રો બાકીના જે પણ જિલ્લાઓ છે, અમરેલી, ભાવનગર જેવા જિલ્લાઓ, બાકીના પણ અન્ય ગુજરાતના જિલ્લાઓ, શું ત્યાં પણ 10 કલાક વીજળી કરી આપવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો આગામી 3 દિવસ થશે મેઘ તાંડવ. બહાર નીકળતા પહેલા જાણી લેજો રાજ્યમાં મિત્રો ફરી એકવાર વરસાદનો રાઉન્ડ આવી ગયો છે અને હવે લગભગ શક્યતાઓ એવી દેખાઈ રહી છે કે આ ચોમાસાનો હવે અંતિમ રાઉન્ડ છે અને અંતિમ રાઉન્ડ જ વિકરાળ રહેવાનો છે, કારણ કે હાથિયા નક્ષત્રની અંદર આ રાઉન્ડ આવી રહ્યો છે અને આ રાઉન્ડ જે છે તે અતિ ભારે બનવાનો છે. વરસાદની આગાહી વિશે મિત્રો તમને જણાવી દઈએ તો 26, 27 અને 28 સપ્ટેમ્બરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી અત્યારે દેખાઈ રહી છે. તેવામાં આ સિવાય પણ મિત્રો 5 દિવસ કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળે તેવું દેખાઈ રહ્યું છે અને 3 દિવસ જેમાં મુખ્ય રહેવાના છે 26, 27 અને 28 સપ્ટેમ્બર. આ સમયગાળા દરમિયાન મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. સૌથી વધારે વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં રહેવાની છે, સાથે જ સૌરાષ્ટ્રમાં રહેવાની છે, કારણ કે નવી વરસાદની આ સિસ્ટમ મહારાષ્ટ્રથી આગળ વધી રહી છે. મહારાષ્ટ્રની નજીકના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે અને આપણે મિત્રો જણાવી દઈએ કે આ વરસાદનો રાઉન્ડ જે છે તે 3 દિવસ મુખ્ય રહેવાનો છે. તો ખેડૂતોએ તેના માટે કાળજી રાખવી જોઈએ જેથી કરીને મિત્રો હવે અંતિમ સમય ઉપર ખેડૂતોના પાક બરબાદ ના થાય. ત્યારબાદના ઉપયોગી સમાચાર જોઈ લઈએ તો મોદી સરકારની ગેરંટી નિષ્ફળ ગઈ. મિત્રો લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદીજીએ મોદી સરકારની ફ્રી ગેરંટીની જાહેરાત કરી હતી અને મિત્રો ખેડૂતો અને મહેનતુ લોકોને આપવામાં આવેલા વચનો હજુ પણ પૂરા થયા નથી. સરકારે મિત્રો કહ્યું હતું કે મોદી હે તો મુમકિન હે અને સાથે જ મિત્રો તેમણે ગુજરાત અને ભારતની એક અલગ જ વાસ્તવિકતા રજૂ કરી હતી. જો કે મિત્રો વાસ્તવિકતા એ છે કે જે પણ નિયમો અને વાયદાઓ આપવામાં આવ્યા હતા તે પૂરા થયા નથી. ખેડૂતોના મિત્રો વાત કરીએ તો આત્મહત્યાના અને તેમને પડતી તકલીફોના કેસોમાં લગાતાર વધારો થઈ રહ્યો છે. 2014 થી લઈને 2023 સુધીમાં ટોટલ 1,12,000 થી વધારે ખેડૂતો અને 3,12,000 થી વધારે દૈનિક વેતન કામદારોએ મળીને 4,25,000 થી વધારે લોકોએ તેમનું જીવનનો અંત આણ્યો છે. આ મિત્રો આંકડાઓ જે છે તેમાં મહિલાઓ, ખેડૂતો, કૃષિ કામદારો, જમીન વિહોણાઓ, ભાડુતી ખેડૂતો, વન કામદારો અને માછીમારો સહિતના અન્ય લોકોનો સમાવેશ નથી. જેને લઈને મિત્રો સમાચાર છે અને ખાસ મોદી સરકારે જે પણ વચનો આપ્યા હતા તે પૂરા હજુ પણ થયા નથી, કારણ કે પહેલા મિત્રો મોદીજીની સરકારે કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરી આપવામાં આવશે, જો કે હજુ સુધી બમણી થતી આવક જોવા મળી નથી. તો મિત્રો કહી શકીએ કે મોદી સરકારની ગેરંટી નિષ્ફળ રહી છે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો ખાતર ખરીદતા પહેલા સાચવી લેજો, કારણ કે બોટાદમાં એક ખેડૂત સાથે મોટી ચીટિંગ થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં મિત્રો એક ખેડૂતે મંગાવેલા ખાતરની થેલીની અંદર રેતી નીકળી હોવાનું સામે આવ્યું છે. ખાતરનો વજન પૂરવા માટે અત્યારે કંપનીઓ રેતી વાપરી રહી છે, ત્યારે ખેડૂત દ્વારા જાણ કરતા સ્થળે તપાસ કરવામાં આવી હતી. સ્થળે તપાસમાં મિત્રો સામે આવ્યું છે કે તે 50 કિલોની થેલીમાં 25 જેટલી બેગની ખરીદી ખેડૂતોએ કરી હતી, જેમાં ખેડૂતે ડ્રપમાં ખાતર નાખવા માટેની પાણીમાં પલાળતી રેતી જે છે તે મિત્રો નીકળી છે ખાતરની થેલીની અંદર. તો જો તમે ખાતર મંગાવતા હોય તો પહેલા સાચવીને જાણી લેજો કે તે ખાતર કેવું આવે છે અને એકવાર પેકિંગ જે છે તે મિત્રો ખોલીને જોઈ લેજો, જેથી કરીને તમે પણ આવી રીતના મિત્રો છેતરપિંડીના ભાગ ના બનો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો મહિલાઓને મળશે 37,000 રૂપિયાની સહાય. તમારા ઘરમાં અથવા તો કોઈ પણ સગા સંબંધીના ઘરમાં મિત્રો જો બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે ₹37,500ની સહાય. આ યોજનાનું નામ છે શ્રમ યોગી પ્રસૂતિ સહાય યોજના. આ યોજના અંતર્ગત બાળકને જન્મ સમય આપતી સમયે મહિલાઓને મળે છે 37,000ની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે, જેના માટે મિત્રો મમતા કાર્ડ, ડોક્ટરનું પ્રમાણપત્ર,
રેશન કાર્ડ, બેંક ખાતાની પાસબુક અને મહિલાનું આધાર કાર્ડ જેવા મિત્રો ડોક્યુમેન્ટ જોશે. આ ડોક્યુમેન્ટની મિત્રો તમારે જરૂર પડશે. આ ડોક્યુમેન્ટ સાથે ભેગા કરીને મિત્રો તમે જ્યારે અરજી કરશો અને જ્યારે તમારી અરજી પાસ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક ખાતાની અંદર 37,500 રૂપિયા જમા કરવામાં આવશે સરકાર તરફથી, જેમાં મિત્રો બાળકના જન્મ પહેલા 17,500 અને બાળકના જન્મ બાદ 20,000 રૂપિયા જમા કરવામાં આવશે. આમ આ યોજના હેઠળ મિત્રો ટોટલ 37,500 રૂપિયા 2 હપ્તાની અંદર મહિલાઓને આપવામાં આવે છે. તો જો મિત્રો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો તમે પણ પૂરતા ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકો છો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે નાગરિકો પણ ફરિયાદો કરી શકશે. મિત્રો નાગરિકો માટે પોતાની રજૂઆતો અને ફરિયાદો સીધા મુખ્યમંત્રીના કાને પડે તે માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોના એક વાત ઓનલાઈન નિવારણો સાથે જ રાજ્ય સ્વાગત કાર્યક્રમની યોજના કરવામાં આવી છે, જે 26મી સપ્ટેમ્બરે યોજાવાની છે. અરજદારો રજૂઆતકર્તાઓ સવારે 8:30 થી લઈને 11:30 સુધી પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે. સીએમ ગુરુવારે મિત્રો બપોરે 3:30 વાગે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે, જ્યાં તેઓ મિત્રો જે છે તે નાગરિકોની રજૂઆતો અને ફરિયાદો સાંભળશે. ત્યારબાદ જોઈએ તો દેવા માફી અંગે નવા સમાચાર પ્રાપ્ત થયા છે, કારણ કે મિત્રો હવે દિવાળી નજીક છે ત્યારે દિવાળીના તહેવાર ઉપર દેવા માફીને લઈને મિત્રો વાતચીત કરવામાં આવે છે, કારણ કે દિવાળી ઉપર મિત્રો ખેડૂતોને દેવા હોય તો મુશ્કેલી ઘણી વધી જતી હોય છે. દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો અને આ વર્ષે મિત્રોની વાત કરીએ તો આ વર્ષે ખૂબ જ વધારે કમોસમી વરસાદના માવઠા જોવા મળ્યા. તે સાથે જ બજારમાં મંદીનો માહોલ પણ આ વર્ષે જોવા મળ્યો, જેને લઈને ખેડૂતોને આ વર્ષે મોટું નુકસાન ગયું છે અને ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવાના પણ પૈસા નથી. તેવામાં ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા માટે દેવા માફી કરી આપવામાં આવે ખેડૂતોને તેવી માંગ છે. જ્યારે મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોની અંદર દેવા માફ થયા છે. આ વર્ષે પણ 2 થી 3 એવા રાજ્યો છે ગુજરાત સિવાય જ્યાં દેવા માફ થયા છે, પરંતુ ગુજરાત રાજ્યમાં મિત્રો ભાજપની સરકાર છેલ્લા 20 વર્ષથી છે, છતાં ગુજરાતમાં કોઈ મોટા દેવા માફીને લઈને દેવા માફ તો નથી થતા, પરંતુ ચર્ચા પણ કરવામાં નથી આવતી. દેવા માફીને લઈને કહેવામાં આવી રહ્યું છે કે જો ગુજરાતમાં દેવા માફ કરી આપવામાં આવે તો લગભગ 90% જેટલા ખેડૂતો દેવામાંથી મિત્રો બહાર આવી શકે. જો માત્ર 2 લાખ રૂપિયાના પણ દેવા માફ કરી આપવામાં આવે તો 90% જેટલા ખેડૂતોનો દેવાનો બોજ હટી જશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો મોદીજીની અમેરિકામાં મોટી જાહેરાત. ખાસ કરીને મિત્રો મોદીજીએ જણાવ્યું કે 60 વર્ષમાં પહેલીવાર ભારતની જનતાએ જનાદેશ આપ્યો છે, જેનું મને ઘણું બધું મહત્વ છે. મોદીજીએ બીજું તરફ કહ્યું કે મારી ત્રીજી ટર્મ દરમિયાન એટલે કે ત્રીજી વખત ચૂંટણી જીત્યા ત્યારબાદ આ મોટો હાંસલ કરવાનો મોકો મળ્યો છે અને મહત્વાકાંક્ષી લક્ષ્યો પણ અમે સ્થાપ્યા છે. આપણે મિત્રો 3 ગણી તાકાત સાથે આગળ વધવાનું છે તેવું પણ મોદીજીએ જણાવ્યું અને સાથે જ તેમણે જણાવ્યું કે પોતાનું જીવન સુશાસન અને સમૃદ્ધ ભારતને મેં સોંપી દીધું છે તેવું મોદીજીએ જણાવ્યું. અને તેમણે મિત્રો વધુમાં કહ્યું કે નિયતિ તેમને રાજકારણમાં લાવી છે. તેમણે કહ્યું કે મારે કોઈ દિવસ મુખ્યમંત્રી કે વડાપ્રધાન બનવાનું વિચાર્યું મેં ન હતું, પરંતુ નિયતિમાં જે થવાનું હતું તે થયું અને ત્રીજી વાર તેમની પોતાની સરકાર બની છે અને મોટા લક્ષ્યો જે છે તે આ વખતે આ સરકાર બન્યા બાદ હાંસલ કરવાના છે તેવું પણ મોદીજીએ જણાવ્યું. કરીએ તો મુખ્યમંત્રીની મોટી જાહેરાત, 668 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓને કોન્ક્રીટ રોડ બનાવવા માટે મોટી જાહેરાત કરી દીધી છે. તેના માટે તેમણે 668 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. ગ્રામીણ જન સુવિધા હિતલક્ષી મહત્વપૂર્ણ મોટો નિર્ણય લીધો છે અને ખાસ કરીને ચોમાસાના વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી તથા વધુ ટ્રાફિક ભરાઈ થવાથી ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હોય છે. તેથી ત્યાં મિત્રો કોન્ક્રીટના રોડ બનાવવાનો શક્ય નહીં હોય, ત્યાં મિત્રો પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે અને સરકારે કુલ 1020 કિલોમીટરની લંબાઈના માર્ગો જે છે તે બનાવશે. તેમાં ટોટલ 780 માર્ગ સુવિધાજન્ય કોન્ક્રીટના રોડ બનાવવામાં આવશે અને આ રોડ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 668 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે, જેથી ચોમાસાને લઈને જે પણ રોડ રસ્તાઓ ખરાબ કર્યા છે, જે પણ રોડ રસ્તા ખરાબ થયા છે તેના ઉપર કામ કરવામાં આવશે અને હવે રસ્તાઓ સુધારવામાં આવશે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો શું ફરી એકવાર ખેડૂત આંદોલન થશે? મિત્રો હરિયાણાના કુરુક્ષેત્રના પીપલી ગામમાં ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી, જેમાં આ મહાપંચાયતની અંદર મિત્રો ખેડૂતોએ 3 ઓક્ટોબરે દેશભરમાં રેલવે ટ્રેક બ્લોક કરવાની જાહેરાત કરી છે. ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે કહ્યું કે હરિયાણાની અંદર પંચાયતો યોજીને ભાજપે ખેડૂતો પર કરેલા અત્યાચારને યાદ કરવામાં આવશે અને હરિયાણામાં ભાજપની હાર માટે ખેડૂતો જવાબદાર હશે તેવું પણ તેમણે જણાવ્યું અને 3 ઓક્ટોબરે સમગ્ર ભારતમાં
રેલવે ટ્રેક 2 કલાક માટે બ્લોક કરવામાં આવશે તેવું પણ સરવનસિંહ પંડેર ખેડૂત આગેવાને જણાવ્યું. તો મિત્રો ફરી એકવાર ખેડૂત આંદોલનની ચીમકી આપવામાં આવી છે, જેને મિત્રો 6 મહિના પહેલા પંજાબ અને જે મિત્રો આસપાસના વિસ્તારોની અંદર હરિયાણાની અંદર ખેડૂત આંદોલન થયું તે મિત્રો ફરી એકવાર અત્યારે સ્પીડ પકડી રહ્યું છે અને રેલવે ટ્રેક બ્લોક કરવાને લઈને ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોના પૈસા હવે આ યોજનામાં ડબલ થશે. મિત્રો સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી દીધી છે અને આ યોજનામાં ખેડૂતોએ આ યોજનાની અંદર રોકાણ કરવાનું હોય છે. આ યોજનાની અંદર મિત્રો ખેડૂતોને ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા મળશે. જણાવી દઈએ તો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોના પૈસા જે 120 મહિનામાં ડબલ થતા હતા તે માત્ર હવે થોડાક જ 15 મહિનામાં ડબલ થઈ જશે. આ યોજનામાં મિત્રો લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ તમારે કરવું પડશે અને 1000 થી વધારે પણ મિત્રો તમે રોકાણ કરી શકો, પરંતુ મિનિમમ રોકાણ 1000 નું કરવાનું રહેશે. અને મિત્રો પોસ્ટ ઓફિસમાં જઈને તમે આ યોજના માટેનું ફોર્મ ભરી શકો અને યોજનાનો લાભ લઈ શકો છો. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વિકાસ પત્ર યોજના. ત્યારબાદના સમાચાર જાણી લે તો હવે 5 રૂપિયામાં મળશે સપનાનું મકાન. મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે અને આ યોજના હેઠળ 15000 જેટલા શ્રમિકો માટે હંગામી આવાસની યોજનાનું મુખ્યમંત્રીએ હસ્તે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ મિત્રો પ્રતિ દિવસ પ્રતિ વ્યક્તિએ 5 રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને આશ્રય આપવામાં આવશે. એટલે કે 5 રૂપિયાની અંદર મિત્રો એક દિવસ મજૂરોને ઘર આપવામાં આવશે. આ યોજના થકી મિત્રો 3 વર્ષમાં 3 લાખ મજૂરોને અને શ્રમિકોને આશ્રય સ્થાન આપવામાં આવશે. જેમાં મિત્રો 6 વર્ષથી નાની ઉંમરના બાળકોને વિના મૂલ્યે આવાસ ફાળવવામાં આવશે. 3 મોટા શહેરોમાં 15000 જેટલા હંગામી આવાસ બનાવવામાં આવશે, જેમાં મજૂર એક દિવસના 5 રૂપિયા ભરીને પોતાનું મકાન મેળવી શકે છે. જેમાં મહિનાના 150 રૂપિયા ભાડું ભરીને મહિનો જે છે તે મિત્રો મકાન મજૂરો અને શ્રમિકો વાપરી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો ગરીબોને મળશે 15000 રૂપિયાની મોટી સહાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્થાપીય મિત્રો ખાસ કરીને મોદીજીએ મોટી યોજનાની જાહેરાત કરી છે, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના. આ યોજનાની અંદર મિત્રો કારીગરો, સુથારો, સુવર્ણકારો, લુહાર અને ચણતર કરનારા વગેરે જેવા કામકારો હોય છે, કારીગરો હોય છે, તેમને મિત્રો વિશ્વકર્મા કૌશલ યોજના અંતર્ગત 15000 આપવામાં આવશે. સરકાર મિત્રો આ યોજના હેઠળ આવતા લોકોને 3 લાખ રૂપિયા સુધીની પણ લોન આપશે અને આ લોન માત્ર 5% વ્યાજ દરે જ આપવામાં આવશે. તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજનામાં પથ્થરની કોતરણી કરનારા શિલ્પકારો, નાઈઓ અને નાવિકોને લગતા 18 જેટલા ક્ષેત્રોનો સમાવેશ કરેલો છે. તો આ 18 પ્રકારના કામ કરતા કારીગરોને જે છે તે મિત્રો 15000 રૂપિયા આપવામાં આવશે. આ યોજનાની જાહેરાત મિત્રો દિવાળીના પાવન અવસર ઉપર 2023 ની અંદર મોદીજીએ કરી હતી. તો હવે દિવાળી ભેટ રૂપે મિત્રો આ યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં અત્યારે મિત્રો જે છે તે ગરીબોને અને ટોટલ 18 જેટલા અલગ અલગ વ્યવસાયો કામ કરતા કારીગરોને 15000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. વાત કરીએ તો પાલભાઈ આંબલિયાનું લીલા દુષ્કાળ અંગે મોટું નિવેદન. મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારે હાલ ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને ઈમેલ કરીને પત્ર લખ્યો છે. તેમાં મિત્રો રાજ્યમાં થયેલા અતિવૃષ્ટિને કારણે પશુપાલકોને થયેલી પશુહાનિ સામે તાત્કાલિક વળતર આપીને નદી કાંઠાના વિસ્તારોમાં થયેલા જમીન ધોવાણનું તાત્કાલિક પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગણી તેમણે કરી છે. અને પાલભાઈ આંબલિયાએ જણાવ્યું છે કે જે પણ આ વરસાદ અને પૂર આવ્યો તેને લઈને ખેતરની અંદર જેટલું પણ નુકસાન થયું છે તેને ખેતરની અંદર પણ સહાય આપવામાં આવે, સાથે જ કેટલા લોકોના ઘર તણાયા હોય તેમને પણ સહાય આપવામાં આવે. બીજી તરફ કેટલાક લોકોનું વ્યવસાય અંગે મિત્રો કેટલાક લોકોની દુકાનો અને લારીઓ અંગે પણ મિત્રો નુકસાની થઈ છે, તો તેવા લોકોને પણ સહાય આપવા માટે પાલભાઈ આંબલિયાએ માંગણી કરી છે. તે ઉપરાંત મિત્રો મોટા ભાગના તાલુકા અને જિલ્લાઓની અંદર 120% કરતા પણ ભારે વરસાદ આ વખતે થયો છે, જેમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓનો સમાવેશ થાય છે, કચ્છનો સમાવેશ થાય છે, દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લા. તો આ દરેક જિલ્લાઓમાં 120% થી જે પણ વિસ્તારોમાં 120% થી વધારે વરસાદ નોંધાયો છે તે દરેક વિસ્તારોને લીલો દુષ્કાળ જાહેર કરીને સહાય આપવામાં આવે તેવી મિત્રો પાલભાઈ આંબલિયાએ માહિતી આપી છે અને માંગણી કરી છે અને ખાસ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો હવે ખેડૂતોને પણ મળશે મોટો એવોર્ડ. મિત્રો કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા ખેડૂત ભાઈઓને કૃષિ બાગાયત, પશુપાલન, ડેરી, સજીવન ખેતી અને નવીન ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડ મિત્રો જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે, જેમાં રાજ્ય, જિલ્લા અને પંચાયત સમિતિ સ્તરે પુરસ્કાર આપવામાં આવશે. પંચાયત સ્તરે મિત્રો 10000 રૂપિયાનું ખેડૂતોને ઇનામ મળશે, જિલ્લા સ્તરે 25000નું ઇનામ મળશે, જ્યારે રાજ્ય કક્ષાએ ખેડૂતોને 50000ની મોટું ઇનામ એવોર્ડ આપવામાં આવશે.
છે. એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો 31 ઓગસ્ટ 2024 હતી, જેમાં જે પણ ખેડૂતોએ અરજી કરી છે તેમને મોટા એવોર્ડ આપવામાં આવશે અને જે ખેડૂતોએ અગાઉ હજુ પણ અરજી કરવી હોય તે મિત્રો આવતા વર્ષે અરજી કરી શકે છે અને ખેડૂતો આ એવોર્ડની અંદર 50,000 રૂપિયા સુધીનું ઇનામ મેળવી શકે છે. ત્યારબાદ જોઈ લઈએ તો વાહન ચાલકો થઈ જાય સાવધાન. જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો મિત્રો સાવધાન થઈ જજો. મિત્રો તમને જણાવી દે કે ટ્રાફિક નિયમ દરમિયાન મોટી જાહેરાત કરવામાં આવી છે. ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો ઉપર બાજ નજર રાખશે. તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ પણ મળી શકે છે. તેની તૈયારી મિત્રો તેના અંતિમ તબક્કામાં અત્યારે હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અને આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાહનોની ડેટા જે છે તે ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે. એટલે કે દરેક રાજ્યના જે મુખ્ય વીમા કરતા હોય છે એટલે કે ગાડીઓના વીમા બનાવનારા હોય છે તે મિત્રો હવે વીમા વગરની ગાડીઓના આંકડા અને ડેટા જે છે તે સરકારના ટ્રાફિક વિભાગ સાથે ચેક કરશે, શેર કરશે. અને જો મિત્રો તમે પણ તમારું વાહન વીમા વગર, ઇન્સ્યોરન્સ વગર ચલાવતા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે હવે ટ્રાફિક વિભાગ તમારી ઉપર બાજ નજર રાખશે અને વીમા વગરના વાહનોને નોટિસ અને દંડ પણ ફટકારવામાં આવી શકે.